પાટણ જિલ્લાના રાધનપુરના સમી સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના લોકો દ્વારા રાધનપુર પ્રાંત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્યની ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઓબીસી કેટેગરીમાં આવતા ઠાકોર સમાજને અન્ય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ન્યાયની માંગ સાથે બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું। अधिकारी साहेब ने हमें आवेदन આવ્યા છીએ કે ગુજરાતનું ઓબીસીનું વર્ગીકરણ કરવામાં આવે। ઓબીસીમાં જે આદિ ઠાકોર સમાજને ખૂબ અન્યાય થઈ રહ્યો છે, જે ઓબીસીનો લાભ મળી નથી રહ્યો, એના માટે અમે આજે બધા રાધનપુર સાંતલપુરના સમી તાલુકાના કર્મચારી જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓ અને સમાજના બધા આગેવાનો સાથે રહીને અમે આવેદન આવ્યા છીએ કે સરકારને અમારી માંગણી છે કે જે ઓબીસી વર્ગીકરણનો મુદ્દો છે સરકારશ્રી અમારે રજૂઆતની સાંભળે અને જલ્દી એનું નિરાકરણ લાવે અને અમારી સમાજના જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય અપાવે। થી હંગાથે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમારી રજૂઆત છે કે ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ન્યાય આલે અને સરકાર સુધી પહોંચતો કરે એ અમારી માગણી।